આપણી સાથે વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો હેલો હેલો. આપના ઘરમાં ટીવી નો અવાજ ધીમો કરી દો અને ત્યારબાદ સવાલ પૂછી શકો છો. આપનો સવાલ આપ પૂછી શકો છો. હેલો બહેનભાઈ. હાજી બોલો, આપનો સવાલ શું છે? હું સુરતથી બોલું છું, સુરતથી શાંતિલાલ પંચાલ. હાજી બોલો. મેં હમણાં નવું મકાન બનાવ્યું, મેં 8 તારીખે મેં વાસ્તુ કરીને રહેવા આવ્યો. અને અભિનંદન. આખું મકાનનું પ્લાનિંગ વાસ્તુ પ્રમાણે કર્યું છે. ઈશાનમાં મારું મંદિર છે, ઈશાનમાં અંડરગ્રાઉન્ડ ટાંકું છે, અગ્નિમાં રસોડું છે, નૈઋત્યમાં નૈઋત્યમાં અમારો માસ્ટર બેડરૂમ છે, વાયવ્યમાં લિવિંગ રૂમ છે. અમારા પ્રોબ્લેમમાં મારા છોકરાના મેરેજ માટે અમે વાત કરીએ પણ થોડું કોઈ ને કોઈ રીતે ડિલે થાય છે. તો છોકરાના લગ્ન જલ્દી રીતે ગોઠવાય તે માટે અમારે શું પગલાં ભરવા જોઈએ? અચ્છા, તમે ઈશાનમાં જે ટાંકો બનાવ્યો છે બરાબર ખૂણામાં બનાવ્યો છે? હા, ખૂણામાં બનાવ્યું છે. બરાબર છે. અને વાયવ્યની અંદર તમારે કોઈ એક્સટેન્શન કેવું છે? ઈશાન નથી, નૈઋત્ય વાયવ્યમાં નથી. ઓકે, વાયવ્ય ખૂણો પરફેક્ટ છે. હા, વાયવ્યમાં મારો ખાલી આગળ ટોપફૂટમાં ગેલેરી આખો રૂમ જ છે, વાયવ્યમાં આખો લિવિંગ રૂમ છે. હા, એટલે તમારી એન્ટ્રી વાયવ્યમાંથી છે? ના, એન્ટ્રી મારી સામેથી પશ્ચિમમાંથી છે. ઓકે, પશ્ચિમ વાયવ્યમાં કે મધ્યમાંથી છે? પશ્ચિમની સેન્ટરમાં, નૈઋત્ય અને વાયવ્યની વચ્ચે. બરાબર છે. સમસ્યા બહુ જટિલ છે, પરંતુ એક વસ્તુ ગણી શકાય કે ટાંકો જે બનાવ્યો છે પાણીનો અંડરગ્રાઉન્ડ તે ખોટી જગ્યાએ છે. અને એ માન્યતા ખોટી છે કે ઈશાન બરાબર જે ખૂણો હોય ત્યાં પાણીની ટાંકી હોવી જોઈએ, ઈશાનના પદમાં પાણી હોવું જોઈએ. ઈશાન ખૂણામાં જ્યારે પાણીની ટાંકી બનતી હોય ત્યારે સાઇનોસાઇટિસ અથવા તો શરદીની સમસ્યા આવે છે. અને એમની જે મુખ્ય સમસ્યા છે કે મેરેજ નથી થતા ઘરની અંદર, તો તેમનું જે ઘર છે તે હમણાં જ બન્યું છે, એટલે એની એનર્જી છે તે થોડા સમય પછી લાગુ પડવાની. પરંતુ આ પ્રકારની જ્યારે સમસ્યા હોય ત્યારે એના માટેની એક ઇઝી રેમેડી એ છે કે જે વ્યક્તિના લગ્ન નથી થતા, જો દીકરો હોય તો તેને શિવ પૂજા, એટલે દરેકે દરેક વ્યક્તિ પ્રમાણે પૂજાની રીત અલગ હોય છે. અને જો દીકરી હોય તો ગાયત્રી પૂજા જો તે કરે, તેના માટે પણ દીકરીનું જે રહેવાની જગ્યા છે તેના આધારે નક્કી કરી શકાય. પરંતુ આ બંને પ્રકારની પૂજાથી જરૂર ફાયદો થાય છે. વાસ્તુ અંગેની ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ વાસ્તુ જ્ઞાનમાં સમય છે એક વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપ વીટીવી પર જોઈ રહ્યા છો વાસ્તુ જ્ઞાન. આપણે આ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા એક દર્શક મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો હેલો. આપ આપનો સવાલ પૂછી શકો છો. હા, સવાલ પૂછી શકો છો આપ. આપણે મકાન છે દક્ષિણ દિશામાં, એટલે આપણે સંડાસ બાથરૂમ ને રસોડું કરવું તો કઈ દિશામાં કરવું પડે? એટલે તમારો રોડ દક્ષિણ તરફથી જાય છે? હા, તમારા મકાનનો રોડ છે તે દક્ષિણ દિશા તરફથી જાય છે? હા. અચ્છા, અને તમે નવું મકાન બનાવી રહ્યા છો? હા, તમે મકાન નવું બનાવી રહ્યા છો? હા. બરાબર છે. અને તમારા પ્લોટની ઉત્તર દક્ષિણ લંબાઈ વધારે છે કે પૂર્વ પશ્ચિમ વધારે છે? હા. હેલો. હાલો. તમારો પૂર્વ પશ્ચિમ લંબાઈ વધારે છે કે ઉત્તર દક્ષિણ વધારે છે? ઉત્તર દક્ષિણ. ઉત્તર દક્ષિણ લંબાઈ વધારે છે, એટલે પૂર્વ પશ્ચિમની લંબાઈ છે તે ઓછી છે. બરાબર છે. ઉત્તર દક્ષિણ વધુ છે અમારે. બરાબર છે. એટલે તમારે જો સંડાસ બાથરૂમ બનાવવા હોય તો પશ્ચિમમાં બનાવવાના થશે. એટલે આ પ્રકારની જ્યારે વાત હોય ત્યારે આપણને વધારે જગ્યા ઉત્તરથી દક્ષિણની વચ્ચે મળે છે. અને ઉત્તરથી દક્ષિણમાં જો જગ્યા સારી મળતી હોય તો સંડાસ બાથરૂમ પશ્ચિમ મધ્યમાં જો બનાવીએ તો તેની સારી ઉર્જા મળતી હોય છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હાજી, સવાલ શું છે આપનો? હા, સવાલની અંદર મારે જે મેઇન દરવાજો આવે છે, હા, તો એ મેઇન દરવાજાની અંદર અગ્નિ અને દક્ષિણનો મેઇન દરવાજો આવે છે. હા, એની અંદર નૈઋત્ય ખૂણાની અંદર મારે જે પાણીની ટાંકી હતી એ મેં પૂરી નાખેલી છે. અને એની અંદર અત્યારે મારે જે ઘરના લેવલ કરતા નૈઋત્યના ખૂણાનું ફ્લોરિંગ જે છે એ નીચા ભાગમાં છે. એ કેટલું નીચું છે? નીચાની અંદર સપોઝ લગભગ 6 ઇંચ જેટલું નીચું હોઈ શકે. બરાબર છે.
અને એની અંદર વાયવ્ય ખૂણાની અંદર મેં બાથરૂમ બનાવેલું છે. બરાબર છે. અને નૈઋત્ય ખૂણો થોડોક ટાઈટ રાખેલો છે અને વાયવ્ય ખૂણાની અંદર ઢાળ પડતો છે, ત્યાં આગળ મેં ચોકડી બનાવેલી છે. બરાબર છે. અને એની અંદર મારે ઈશાન અને પૂર્વનો જે ભાગ છે ત્યાં આગળ દબાયેલો ભાગ કન્સ્ટ્રક્શનનું કામ થયેલું છે. અને અગ્નિથી માંડી નૈઋત્ય અને નૈઋત્યથી માંડીને વાયવ્યનો ખૂણો જે છે એ ખુલ્લો રહેશે અને પશ્ચિમની અંદર વચ્ચોવચ ટાંકી કરેલી છે. તો હજી હું રહેવા નથી ગયો, તો આની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકી છે તમારી પશ્ચિમમાં? પશ્ચિમમાં ટાંકી છે. અને એની જમીનની અંદર છે કે ઉપર છે? સોરીજી, જમીનની અંદર ટાંકી બનાવી છે કે અંડરગ્રાઉન્ડ છે જી. બરાબર છે. ઓકે, તો તમારી સમસ્યા એ છે કે અંડરગ્રાઉન્ડ ટાંકી પશ્ચિમમાં હોય તો ચાલે કે નહીં? હા. બરાબર છે. હા. પશ્ચિમ તરફ અંડરગ્રાઉન્ડ ટાંકી જ્યારે હોય છે ત્યારે તેમાં સૌથી પહેલા જે તકલીફ પડે એ છે કે માનસિક સ્થિતિ માણસની જે છે તે સ્થિર નથી રહેતી. વિચારો ખૂબ આવ્યા કરે છે અને ખાસ કરીને નેગેટિવ વિચારો વધારે આવે છે. અને જ્યારે નેગેટિવ વિચારો તમારા પર હાવી થઈ ગયા હોય ત્યારે ડિસિઝન્સ ખોટા લેવાય. ડિસિઝન્સ ખોટા લેવાય એટલે આર્થિક, માનસિક, શારીરિક સમસ્યાઓ આવી શકે છે. તો અંડરગ્રાઉન્ડ ટાંકી જે છે તે જો બદલી શકાતી હોય તો ઉત્તરી ઈશાનના પદમાં જો લઈ જવામાં આવે તો એનો ફાયદો જરૂરથી થશે. આપણે એક દર્શક મિત્રે સવાલ પૂછ્યો હતો કે તેમને ઊંઘ નથી આવતી. આ સમસ્યાનું મૂળ પણ ક્યાંક વાસ્તુનો જે દોષ છે તેમાં રહેલું છે? આમાં મુખ્ય બે કારણ હોઈ શકે. પહેલું કારણ છે કે સૂવાની જે સ્થિતિ છે તે જો પશ્ચિમ તરફ માથું રાખીને સૂતા હોય તો નિંદ્રાની પણ તંદ્રા આવે છે. અને ઉત્તરમાં જો માથું રાખીને સૂતા હોય તો સ્ટ્રેસ વધે છે, હાઇપરટેન્શન થઈ શકે તેવી સમસ્યા છે. તેના કારણે આ સમસ્યા ઊભી થતી હોય છે. બીજું છે કે જો બ્રહ્મસ્થાનની અંદર કોઈ વાસ્તુ દોષ આવેલો હોય તો પણ નિંદ્રા જે છે તે ઓછી થઈ જતી હોય છે. અને આ જે સમસ્યા છે તેના માટેનું સોલ્યુશન એ છે કે ઘરની અંદર જો મહામૃત્યુંજયના જપ જે વ્યક્તિને પ્રોબ્લેમ છે તે સવારમાં બેસી અને કરે તો તેને જરૂરથી લાભ થાય છે. આ ઉપરાંત જો વાત કરીએ દિશાઓની, કોઈ વ્યક્તિને ખબર નથી પડતી હોતી, તે વ્યક્તિઓ કેવી રીતે નક્કી કરી શકે કે કઈ દિશામાં તેમનું ઘર કેવી રીતે સ્થાપિત થયેલું છે? ખૂબ સરસ સવાલ છે, કારણ કે સૂર્ય તે પૂર્વમાં ઉગે છે તેવી માન્યતા છે. પરંતુ આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે તે નમેલી છે. એના લીધે બરાબર પૂર્વમાં સૂર્ય ઉગે તે જાણવાનું ખૂબ અઘરું છે, કારણ કે સૂર્યોદયનો સમય બદલાયા કરતો હોય છે, પૃથ્વીની જે સ્થિતિ છે તે બદલાયા કરતી હોય છે. એટલે આદર્શ વસ્તુ એ છે કે બજારની અંદર હોકા યંત્ર મળે છે જેને આપણે મેગ્નેટિક કમ્પસ કહીએ છીએ, તે લાવી અને તેને નોર્થમાં જો એડજસ્ટ કરવામાં આવે તો સાચી દિશાઓની માહિતી જરૂરથી મળી શકે છે. એટલે આશરે દિશાઓ કઈ છે તે જાણવા કરતાં વૈજ્ઞાનિક રીતે દિશાને જો આપણે જાણીએ તો સાચી દિશાની ખબર પડશે અને વાસ્તુ નિયમોને સારી રીતે સમજી શકાશે. આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો. સવાલ શું છે આપનો? મારે પોરબંદર થી બોલું છું. મારે અગ્નિ ખૂણામાં સંડાસ બાથરૂમ છે ને ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ સીડી આડી જાય છે. પૂર્વાભિમુખ મકાન છે. તમારી સમસ્યા શું છે? સમસ્યામાં મેં આની પેલા એક પૂછ્યું હતું વાસ્તુશાસ્ત્રી, તો એ કે બધું તમે કાઢ નાખો, તોડી ફોડી નાખો, એટલે એના હિસાબે તમારા સંબંધ ક્યાંય સચવાતા નથી. બેઝિકલી તમે જે વાત કરી તેના આધારે મને એવું લાગે છે કે ઘરની અંદર એક તો જે સ્ત્રીઓ હોય તેને વધારે તકલીફ પડતી હોય, આવું કઈ થાય છે? હા, સાચી વાત છે. બરાબર છે. એટલે એમણે જે વાત કરી એના કરતા આ વધારે સાચી વાત છે. અને બીજું માનસિક તણાવ વધારે રહેતો હોય તો આવું પણ થાય છે ખરું? હા, ચોક્કસ. ઓકે, તો સૌથી પહેલા તો કોઈ પણ ડિસ્ટ્રક્શન કરવાની જરૂર નથી, કારણ કે મેં મારા રિસર્ચમાં જોયું છે કે તોડફોડ જ્યારે થાય છે ત્યારે એનર્જીનો ફ્લો છે તે અચાનક બદલાય છે અને અચાનક બદલાયેલો જે ફ્લો છે તે તણાવ ઊભો કરે છે અને સંબંધો છે તેની અંદર ટાઈમ બિંગ થોડી તકલીફો ઊભી થાય છે. તેથી તોડફોડ ન કરવી જોઈએ. પરંતુ આ જે સમસ્યા છે તે મારા ખ્યાલથી સારી રીતે એને રિઝોલ્વ કરી શકાશે. તો અગ્નિ દિશાની અંદર જો ફૂલ દાડમ વાવવામાં આવે અને એક ચંદનનો છોડ દક્ષિણ અગ્નિની અંદર વાવવામાં આવે, ઘરની અંદર ચંદનનો ધૂપ રેગ્યુલર કરવામાં આવે અને સૂર્યને જળ ચડાવવામાં આવે, તે ઉપરાંત ઘરના દરેકે દરેક સદસ્ય જે છે તે ભેગા થઈ અને પૂનમ પહેલાની જે 14 છે ત્યારે જો સાથે બેસીને ખીર ખાય તો આ બધી સમસ્યામાં જરૂરથી ફાયદો થશે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો. હાજી, આપ શું પૂછવા માંગો છો?
હા, મારે એ પૂછ્યું છે કે અમારે છે ને અમે કુલ 4 ભાઈઓ છે, એમાં એક ભાઈના મેરેજ થયા છે, 3 ભાઈઓ બાકી છે અને હું સૌથી નાનો છું, બરોબર? એટલે મારે એ સમસ્યા છે કે સગાઈ કઈ બાબતે રૂકાવટ આવી છે. તમે બધા એક જ મકાનમાં રહો છો? નહીં, હા, અમે 4 ભાઈ એકી સાથે રહીએ છીએ. અચ્છા, અને તમારા ઘરના વાયવ્ય ખૂણામાં શું આવેલું છે? વાયવ્ય ખૂણામાં એક વરંડો આવેલો હતો, હમણાં એ બાજુનું અમે મકાન પાડી નાખ્યું છે. બરાબર છે. એટલે ત્યાં બીજું એક નવું મકાન બનાવશે અને નૈઋત્ય ભાગ અમારો વધેલો છે. ના, પણ વાયવ્યમાં શું આવેલું છે એ જાણવામાં મને રસ છે. વાયવ્યમાં પેલા કિચન આવેલું હતું. હા, એટલે એ કિચન તો અત્યારે અમે તોડી નાખ્યું છે. અને એ કિચન થોડું બહાર પ્રોજેક્ટેડ હતું મકાનમાંથી? ના, એટલું બધું પ્રોજેક્ટ મતલબ કે જો મકાન છે ને અમારે નૈઋત્ય બાજુ વધારે હતું અને વાયવ્ય ખૂણો આખો ટોટલી થોડો કપાયેલો હતો. બરાબર છે, કપાયેલો હતો. હા, ત્યારે વાયવ્યનો વાસ્તુ દોષ ઉભો થતો હોય ત્યારે આવી સમસ્યા મૂળભૂત રીતે ઊભી થતી હોય છે, અને તેમણે વાયવ્યની અંદર ડિસ્ટ્રક્શન પણ કર્યું છે, એના લીધે પ્રશ્ન વધ્યા હોય. પણ આ સમસ્યા મારી દ્રષ્ટિએ ખૂબ મોટી નથી. એટલે ઘરની અંદર જો શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, દહીંની અંદર કાળા તલ અને પાણી, તેનાથી જો અભિષેક કરવામાં આવે, વાયવ્યની અંદર 2 બીલીના છોડ વાવવામાં આવે અને રેગ્યુલર ઘરના દરેકે દરેક જે સદસ્યો છે તે સૂર્યને જળ ચડાવે, તો આ સમસ્યામાં જરૂરથી ફાયદો થશે. જી, આપે દર્શકોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વાસ્તુ સંબંધિત આપ આપના સવાલો અમને પત્ર વ્યવહાર દ્વારા પણ જણાવી શકો છો. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે VTV ગુજરાતી, G4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, સરખેજ, ગાંધીનગર હાઈવે, અમદાવાદ. આ ઉપરાંત આપ આપના સવાલો અમને ઈમેલ દ્વારા પણ મોકલી શકો છો. ઈમેલ એડ્રેસ છે vastu.gnan@gmail.com. તો વાસ્તુ જ્ઞાનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.